આપણે રિલેટ કરી શકીએ છીએ એવા બેકગ્રાઉન્ડ છે આ પાત્રોના, આપણે રિલેટ કરી શકીએ એવું વર્તન છે આ પાત્રોનું. કોઈ પ્રકારના પ્રવચનો નથી, શિખામણો નથી. એ આ ફિલ્મનું સૌથી વધારે મજબૂત પાસું કહી શકાય. ફિલ્મ એક અનુભવની રીતે થિયેટરથી ઘર સુધી આપણા સુધી આવે છે અને જીવનના ઘણા પાસાઓમાં આપણી સાથે રહી જાય એવું પણ શક્ય છે. ઉમરો એટલે ઘરના દરવાજે મૂકેલી એક એવી આડસ જે આપણને પારિવારિક કે સામાજિક અસ્તિત્વ આપે છે. ઉમરાની અંદર આપણે સૌથી વધુ સેફ છીએ, પરંતુ જાતનું અસ્તિત્વ શોધવા માટે આ ઉમરાને ઓળંગીને પડવું, આખડવું અને પોતાની પાંખે સવાર થઈને ઉડવું જ પડતું હોય છે. ઉમરાને ઓળખવા પડતા હોય છે અને ઓળંગવા પડતા હોય છે. નમસ્કાર, આપની સાથે હું છું પાર્થ. આજે વાત કરીશું રિલીઝ થવા જઈ રહેલી ગુજરાતી ફિલ્મ ઉમરો વિશે. ફિલ્મ અમે જોઈ છે અને જોયા બાદ જે કોઈ વાતો અમે ઓબ્ઝર્વ કરી છે એ આપની સમક્ષ રાખી રહ્યા છીએ. ફિલ્મમાં એક્ટિવલી પાર્ટિસિપેટિંગ 9 કેરેક્ટર્સ છે, જેમાંથી 7 સ્ત્રીઓ છે અને 2 સ્ત્રી જેવા પુરુષો છે. યસ, સ્ત્રી જેવા પુરુષો. શારીરિક રીતે નહીં, પરંતુ ભાવનાત્મક રીતે. કીર્તિ અને કિરણ બંને પુરુષ પાત્રો સ્ત્રી તત્વ સાથે અદ્ભુત રીતે જોડાયેલા છે. આવા પાત્રો માટે જેન્ડર ન્યુટ્રલ નામ રાખવાનું જે કોઈ લેખકને સૂઝ્યું તેમને પણ અભિનંદન. બીજું એ કે કિરણે લંડનની માત્ર વિમેનની ટૂરનો આઈડિયા આપ્યો હતો, એ ચોખવટ કરવાનું પણ જે લેખકને સૂઝ્યું તેમને પણ અભિનંદન. આ બંને પુરુષો વાર્તાના હૂક છે અને એટલે જ તેમના કેરેક્ટર્સની કોઈ જબરદસ્ત ટ્રાન્સફોર્મેશનલ આર્ક ના હોવા છતાં બંને પાત્રો ફિલ્મ માટે ખૂબ જ જરૂરી અને ઇન્ટરેસ્ટિંગ બની જાય છે. ફિલ્મની વાર્તા પણ આ બંનેથી જ શરૂ થાય છે. કીર્તિ અને કિરણ બંને વિંગ્સ ટ્રાવેલ કંપની ચલાવે છે અને આ ટ્રાવેલ કંપનીની લંડન ટૂરમાં જઈ રહી છે 7 અલગ અલગ ઉંમર અને 7 અલગ અલગ બેકગ્રાઉન્ડની સ્ત્રીઓ. ટ્રેલરમાં આ દેખાઈ જ આવે છે અને ફિલ્મની વાર્તાનો પ્લોટ પણ આ જ છે. આ 7 સ્ત્રીઓ એવી છે જે કોઈને કોઈ ઉમરાને ઓળંગી રહી છે. કોઈના પર આ ઉમરો થોપવામાં આવ્યો છે, કોઈએ પોતાના મનમાં આ ઉમરો ઊભો કર્યો છે, તો કોઈને તો ખબર જ નથી કે તેઓ આ ઉમરાને તોડીને ઓલરેડી આગળ વધી ગયા છે. અને એટલે જ સાચી કમાલ આ ફિલ્મના ટાઇટલમાં છે. ટાઇટલ વિચારનાર વ્યક્તિ અથવા લેખકને પણ ફરી એક વખત અભિનંદન. હવે વાત કરીએ વાર્તા જેમના મનમાંથી જન્મી એવા આ ફિલ્મના રાઇટર ડિરેક્ટર અભિષેકની. ડિરેક્ટર તો ખૂબ ટેકનિકલ વર્ડ છે અને ટેકનિકલ વર્ક છે, અને એ દિશામાં આપણે આખી ઇન્ડસ્ટ્રી તરીકે ઘણું કામ કરવાનું બાકી છે એ સાચું, પરંતુ એઝ અ સ્ટોરી ટેલર હેલ્લારોથી લઈને ઉમરો સુધીમાં અભિષેક ખૂબ જ ગ્રો થયા છે એ દેખાઈ આવે છે. અભિષેકભાઈ, તમારા આ ફિલ્મના કેરેક્ટર્સ ડાયલોગ, સિચ્યુએશન, ગ્રાફ, મેકઅપ, કોસ્ચ્યુમ, લોકેશન કે લેંગ્વેજના મોહતાજ નથી રહ્યા. એ તમારી સ્ટોરી ટેલર તરીકેની સફળતા છે. દરેક પાત્રની એક ઇમોશનલ રેપ્લિકા તરીકેના પાત્રો પણ ઉમેરાયા છે. એ મજાની ઘટના છે. દરેક પાત્ર પહેલી જ દ્રષ્ટિએ પોતાનું વિશ્વ કહી દે છે, પછી એ વિશ્વ ધીમે ધીમે ઉઘડે છે. એની મજા અદ્ભુત છે. કેરેક્ટર્સની આર્ક અદ્ભુત રીતે ખુલે છે, પરંતુ ટચ કરી જાય એવો કોઈ ગ્રાફ છે તો એ છે સરિતાબેન સોલંકી, સીમા પટેલ અને વસુધા બ્રહ્મભટ્ટના પાત્રોનો ગ્રાફ. કેમ કે બાકીના જે કેરેક્ટર્સ છે એમનું ટ્રાન્સફોર્મેશન શું હશે એ તેમનું વિશ્વ જ્યારે જાણીએ ત્યારે ખબર પડી જાય, પરંતુ આ 3 કેરેક્ટર્સ એવા છે જેને કળવા મુશ્કેલ છે. અને એટલે જ આ મુશ્કેલ કામ વંદના પાઠક, સુચિતા ત્રિવેદી અને તેજલ પંચાસરા જેવા ખમતીધર ખભે સોંપવામાં આવ્યું હશે. દીક્ષા, તર્જની, કાજલ ઓઝા વૈદ્ય અને વિનીતા જોશી આ લોકો પણ પાત્રને જીવી ગયા છે. હવે વાત પાત્રોના વિશ્વને ધબકતું કરનાર સંગીતની. મેહુલ સુરતીએ ખૂબ સરસ ગીતો આપ્યા આપણને આ ફિલ્મ થકી. ભાર્ગવની કલમે આ ગીતો વાર્તાને અનુરૂપ ખૂબ સારા લખાયા પણ છે. આ ફિલ્મ લંડન અને તેની આસપાસ શૂટ થઈ છે. શા માટે થઈ છે એ ખ્યાલ નથી આવતો. કલ્ચરલ ક્લેશ કે લેંગ્વેજ બેરિયર અથવા સોસાયટલ સ્ટિગ્મા, આ બધું દર્શાવવા માટે પણ કદાચ છેક લંડન જવું જરૂરી નહોતું એવું અમારું માનવું છે. હા, ફ્રેમ્સની સુંદરતા માટે લંડન એક ખૂબ જ સુંદર લોકેશન છે એ માની શકાય, પરંતુ આપણે લંડન ગયા અને એટલે પ્રોડક્શન લેવલે ઉમરોએ બજેટનો ઉમરો પણ ઓળંગ્યો છે એવું કહી શકાય. ઓવરઓલ
સિનેમા થિયેટરમાં બેઠા હોઈએ અને ફિલ્મ જોતા હોઈએ તો વાર્તા, પાત્રો અને આ પાત્રોનું ભાવ વિશ્વ આપણને અદ્ભુત રીતે સ્પર્શે છે. આપણે રિલેટ કરી શકીએ છીએ એવા બેકગ્રાઉન્ડ છે આ પાત્રોના, આપણે રિલેટ કરી શકીએ એવું વર્તન છે આ પાત્રોનું. કોઈ પ્રકારના પ્રવચનો નથી, શિખામણો નથી. એ આ ફિલ્મનું સૌથી વધારે મજબૂત પાસું કહી શકાય. ફિલ્મ એક અનુભવની રીતે થિયેટરથી ઘર સુધી આપણા સુધી આવે છે અને જીવનના ઘણા પાસાઓમાં આપણી સાથે રહી જાય એવું પણ શક્ય છે. સૌથી વધુ એ લોકો સાથે આ ફિલ્મ રહેશે, એવી સ્ત્રીઓ સાથે, એવા પુરુષો સાથે જેમને ઉંમરો ઓળંગતા પહેલાં તો એ ઉંમરો ઓળખવાની જરૂર છે. આ ફિલ્મ જોયા બાદ આપણે પણ આ ઉંમરો ઓળખીએ, ઓળંગીએ અને વિંગ્સ લઈને ઉડીએ એવી ગુજરાતી સિનેમાને અને ગુજરાતી દર્શકોને શુભેચ્છાઓ.